નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ કમલેશ ચૌધરી છે અને હું નુજીવડુ સીડ્સમાં એઝ અ ટેરેટરી મેનેજર કામ કરું છું. અને આજે આપણે ઘઉંના પાક ઉપર કવિતા ઘઉં જે નુજીવડુ સીડ્સના છે મફલીપુર ગામની અંદર આ પ્લોટ છે અને એ પ્લોટનું ખેડૂત મિત્રોને પાક નિદર્શન કરાવવા માટે આવેલા છે. તો આપણે ખેડૂત મિત્રો જોડેથી જાણીશું કે એમને આ ઘઉં કેવા લાગ્યા. તો આપણા જેમનું આ ખેતર છે એમના ખેડૂતનો હું તમને પરિચય કરાવી દઉં. તમારું નામ? મહેન્દ્ર ધરાવભાઈ પટેલ, ગામ મફલીપુર. બરાબર. તમે આ કઈ વેરાયટી વાયેલી છે? કવિતા ઘઉં વાયેલા છે. કેટલા વાયેલા છે? વીઘે 25 છે. બરાબર. અને કેટલા વીઘામાં કરેલા છે? 10 વીઘામાં કરેલા છે. તમને આ ઘઉંની જાત કેવી લાગી? સારી લાગી. શું આમાં શું સારું લાગે? અને શરૂઆતમાં નાખે તો ફૂટ સારી લાગતી. ફૂટ સારી લાગતી. એની ઊંઘી સારી. બરાબર. કાકા, તમે આ ઘઉં જોવા માટે આવ્યા છો? હા. બરાબર. આ કઈ જાત છે? આ કવિતા જાત. કવિતા જાત છે. તમને આમાં શું સારી વસ્તુ દેખાણી બીજા જે અન્ય તમે ઘઉં કરો છો એના? આમાં ઊંબી આનું પ્રમાણ મોટું છે. ઊંબી અને પ્રમાણ લાંબી છે. લાંબી. બરાબર. હા. ફૂટમાં સારા. ફૂટમાં બી સારા છે. બરાબર. ઊંબીઓ લાંબી હોવાથી શું ફાયદો છે? દાણાનું સંખ્યા વધારે છે. એટલે આપણે દાણાની સંખ્યા વધારે તો ઉત્પાદન વધે છે. તો તમને શું લાગે છે આ ઘઉં કેવું ઉત્પાદન આપે એવી જાત છે? સારી જાત છે. કેટલું ઉત્પાદન જો તમે સારું મેનેજમેન્ટ કરો તો તમને આમાં કેટલું ઉત્પાદન આપી શકે એવું તમને દેખાય? 70-75 મણ સુધી આ ઘઉં ઉત્પાદન તમને વીઘામાં આપી શકે એવું છે. બરાબર. ચલો, ધન્યવાદ ખેડૂત મિત્રો. તો તમે બીજા ખેડૂત મિત્રો જે અન્ય ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમને તમે શું કહેવા માંગો છો? સારી જાત છે, કરાય એવી છે. તમે બધા આવતા વર્ષે કરવાના છો? જેટલા જણ કરવાના હોય એટલા હા પાડો. કઈ જાત કરવાના છો? કવિતા. ચલો, ધન્યવાદ ખેડૂત મિત્રો.